એવો ઇન્ટરેસ્ટિંગ નેક્સ્ટ ટોપિક આવી રહ્યું છે, માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇન ડાયાબિટીસ મેલિટસ. અને આ ટોપિક પર વાત કરવા માટે આપણા વચ્ચે છે ડોક્ટર ભૂપેન્દ્ર પાલન સર. ડોક્ટર ભૂપેન્દ્ર પાલન સરનું ઇન્ટ્રોડક્શન આપીશ તો તે એમડી ફિઝિયોલોજી છે, ટ્રેન્ડ ઇન મેડિકલ હિપ્નોસિસ, ISCH. He is Associated Professor of Physiology at Srimati B.K. Shah Medical College and Research Institute, Vadodara, Gujarat. Dr. Bhupendra Palan, sir. Yes, thank you, Shivani Ben. Hello, sir. Welcome, sir. Namaste. Namaste. So my voice is audible? Yes, sir. And the Good. video is also clear. Thank you. I'll share the screen and begin my talk. Yes, sir. Sure. I'll just take in between time. So, sir, with all of your faculties effort, we are going on time, and that is indeed pleasure to be on time and deliver the what we are delivering to all of around. Thank you everyone. અને સવાલ જવાબ માટે આપણે છેલ્લે ટાઈમ રાખેલો છે. સો આપના સવાલો ઘણા મળે છે અને ફેકલ્ટીઝને બી પાસ ઓન કરવામાં આવે છે. તો થેન્ક યુ એવરીવન. યસ ભૂપેન્દ્ર સર, યોર સ્લાઇડ્સ આર ઓલ્સો વિઝિબલ. Thank you. Thank you. So, નાનકડી એક ઇન્સ્ટિટ્યૂટ વડોદરામાં ચલાવીએ છીએ, સમત્વમ નામની. અને ઇન્સ્ટિટ્યૂટનું ફિલોસોફી કંઈક આવું છે કે વી આર બ્લેસ્ડ વિથ ધ ટૂલ્સ, લેટ્સ કાવ અવરસેલ્સ. ભગવાને આપેલા 3 દિવ્ય સાધનો છે આપણી પાસે. એક સાધન છે આપણું આ અદ્ભુત એવું મનુષ્યનું શરીર. અદ્ભુત છે, જેટલું શરીરની રચના વિશે, એના કાર્યો વિશે આપણે જાણીએ, આશ્ચર્ય થાય. આવું સુંદર, આશ્ચર્યકારક એવું આપણને આ મશીન મળેલું છે, શરીર. બીજું મળેલું છે મન. મનુષ્યનું મન, વૈજ્ઞાનિકો આજે કહે છે કે એની અમાપ શક્તિ છે. મનુષ્યના મનની શક્તિ માપી ન શકાય એટલી છે. તો એ મનુષ્યનું મન આપણને મળ્યું છે. અને ત્રીજું મળ્યું છે આપણને બુદ્ધિ. બીજા કોઈ પ્રાણીને આ દુનિયામાં નથી મળી એવી વિશિષ્ટ પ્રકારની અને ખૂબ વિપુલ માત્રામાં આપણને બુદ્ધિ મળી છે. તો આપણું આ શરીર, મન અને બુદ્ધિ, એ ત્રણેયનો ખ્યાલ રાખી આપણે અને એનો યોગ્ય દિશામાં, યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખીએ. તો આ બાબતમાં અમે થોડી ગાઈડન્સ અને થેરપી અને આ બધું કાર્ય કરીએ છીએ. અને જેમ શિવાની બેને કહ્યું, મારો વિષય છે માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇન ડાયાબિટીસ. તો શરૂ કરીએ. તો પહેલાં તો એ જોઈએ કે માઇન્ડ એટલે શું. તો મોટાભાગના લોકોને બ્રેઇન અને માઇન્ડ, મગજ અને મન, એના વિશેની કોઈ બહુ સ્પષ્ટ ખ્યાલ નથી હોતો. તો મગજ જે છે, બ્રેઇન, એ અહીંયા ખોપરીમાં આવેલું આપણું એક અવયવ છે. 2 અર્ધગોળનું બનેલું હોય અને એ જેવી રીતે છાતીમાં હૃદય હોય કે પેટમાં હોજરી હોય, એમ આ માથામાં મગજ નામનું, બ્રેઇન નામનું એક ઓર્ગન છે, અવયવ છે. એ મગજથી થતા કેટલાક કાર્યોને મન કહેવામાં આવે છે. જેમ કે વિચારવાનું કાર્ય છે, લાગણીના અનુભવનું કાર્ય છે, ઈચ્છા થવાનું કાર્ય, યાદ રાખવાનું કાર્ય, કલ્પના થવાનું કાર્ય. તો આ બધા જે કાર્યો છે એ કાર્યના સમૂહને મન કહેવામાં આવે છે. એટલે મન જે છે તે ફંક્શનલ એન્ટિટી છે અને બ્રેઇન છે તે સ્ટ્રક્ચરલ એન્ટિટી છે. એટલે પગ અને ચાલવું એવો રિશ્તો છે મગજ અને મન વચ્ચે. પગથી આપણે ચાલીએ, દોડીએ, કૂદીએ, બધા કાર્યો કરીએ, એવી રીતે મગજથી આ બધા કાર્યો થઈ રહ્યા છે અને આ કાર્યોના સમૂહને મન કહેવાય. એટલે મન એટલે કાર્યનો સમૂહ છે. ઘણા લોકો એને હાર્ડવેર અને સોફ્ટવેર એવું પણ કહી શકે છે. તો મન નામના જે કાર્યો છે એમાં એક સૌથી અગત્યનું કાર્ય છે, મનુષ્યના મનનું સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય જે માનવામાં આવે છે એ છે ઇમોશન્સ.
લાગણીઓ. હવે લાગણી કે ઇમોશન એટલે શું? તો ઇમોશન્સ આર બાયોલોજીકલી બેઝડ રિસ્પોન્સીસ એવું લખેલું છે. એટલે આપણે લાગણીઓને માનસિક સાયકોલોજીકલ સમજતા હોઈએ, પણ લાગણી એ શારીરિક પ્રક્રિયાના આધારે એના ઉપરથી ડેવલપ થતું કાર્ય છે. મગજની અંદરના રસાયણોના કેટલાક ચેન્જીસ, એના કેટલાક કેન્દ્રો, એની અંદર અમુક રસાયણો ઉત્પન્ન થવાથી લાગણીઓ પેદા થાય. અને એ લાગણીઓમાં 3 વસ્તુ હોય. એક તો આપણો સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ, એટલે કે મને ગુસ્સો અનુભવાય છે કે મને શાંતિ અનુભવાય છે, એટલે મારો અનુભવ. ડર લાગે છે તો એ સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ થયો. એની સાથે સાથે બિહેવિયર હોય, તો ડરના માર્યા કે ગુસ્સાના માર્યા કે આપણે અમુક રીતે આપણું એક્શન કરતા હોઈએ, બિહેવ કરતા હોઈએ, એ બીજો પાર્ટ છે લાગણીઓનો. અને ત્રીજો પાર્ટ છે તે ફિઝિયોલોજીકલ રિસ્પોન્સીસ. એટલે કે આપણે બધાનો અનુભવ છે કે ડર લાગ્યો હોય તો આપણા હૃદયની ધડકન વધી જાય છે, કે ગુસ્સામાં આપણું મોઢું લાલચોળ થઈ જાય છે, કે હાથ પગ ધ્રુજવા લાગે છે, કે તો એ બધા ફિઝિયોલોજીકલ રિસ્પોન્સીસ આવે, બિહેવિયર હોય અને સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ. આ બધું ભેગું થઈને એને ઇમોશન કહેવાય અને એ બાયોલોજીકલી બેઝડ રિસ્પોન્સ છે. તો આ જે મન અને લાગણીઓ છે એનો ડાયાબિટીસ સાથેનો સંબંધ શું છે? આપણે ડાયાબિટીસની વાત ઉપર આવીએ સીધા. તો લગભગ 400 વર્ષ પહેલા, આ જોકે આયુર્વેદ શાસ્ત્ર તો હજારો વર્ષ જૂનું છે, કે આપણું યોગ શાસ્ત્ર, એ બધામાં પણ આ બધાનો રેફરન્સ છે. પણ આપણે ઇંગ્લિશ લિટરેચર જોઈએ તો 400 વર્ષ પહેલા થોમસ વેલ્સ નામના એક ફિઝિશિયને એ બતાવેલું કે તણાવ છે, માનસિક તણાવ અથવા સંઘર્ષ, દુઃખ છે, સેડનેસ, આ ડાયાબિટીસ સાથે સંકળાયેલી લાગણીઓ છે. ડાયાબિટીસમાં આવી લાગણીઓ માણસ લાંબો સમય અનુભવે તો એને ડાયાબિટીસ થવાની સંભાવનાઓ છે. 400 વર્ષ પહેલા એમણે આ બતાવ્યું છે. એક અમેરિકન સાયકિયાટ્રિસ્ટ મેનિંગર નામના છે, એમણે ડાયાબિટીક પ્રોન પર્સનાલિટી બતાવી છે અને સાયકોજેનિક ડાયાબિટીસ એવી એક ટર્મ બનાવી છે. સાયકોજેનિક ડાયાબિટીસ અને ડાયાબિટીક પ્રોન પર્સનાલિટી એમણે બતાવી છે. અને આશ્ચર્ય થાય એવી વાત મેં જે વાંચેલી છે કેટલાક પેપર્સમાં, કે મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર હોય, એમપીડી, ડ્યુઅલ પર્સનાલિટી આપણે કહીએ, તો એ વ્યક્તિમાં એવું પણ જોવામાં આવ્યું છે કેટલાક વ્યક્તિમાં કે એક પર્સનાલિટીમાં એ વ્યક્તિ હોય તો એને ડાયાબિટીસ હોય છે, અને જ્યારે એ બીજી પર્સનાલિટીમાં કન્વર્ટ થાય છે માનસિક રીતે તો એને ડાયાબિટીસ નથી હોતું. એટલે શરીર એનું એ છે, પેનક્રિયાસ, બીટા સેલ, આ બધું એનું એ છે, પણ મન એનું જે શિફ્ટ થઈ ગયું એક વ્યક્તિત્વમાંથી બીજા વ્યક્તિત્વમાં, તો એકમાં ડાયાબિટીસ છે, બીટા સેલ કામ નથી કરતા અને બીજામાં કામ કરવા લાગે છે. એટલે મન અને ડાયાબિટીસનો આવી રીતે અનેક જુદા જુદા રિસર્ચથી અને જુદા જુદા કેસના સ્ટડીથી જાણવામાં આવ્યું છે કે ખૂબ ખૂબ ગહેરો સંબંધ છે. ઘણા બધા રેફરન્સીસ અત્યારે ઉપલબ્ધ છે અને હું આ તબક્કે ભરતભાઈનો આભાર માનીશ. એમણે મને ઘણા લેટેસ્ટ રેફરન્સીસ મોકલાવ્યા થોડા દિવસમાં. છએ પણ મને મદદ કરી કેટલીક સ્લાઇડ્સમાં. તો ઘણા બધા એવા સ્ટડીઝ મળે છે, એપિડેમિયોલોજીકલ અને એનિમલ મોડેલ સ્ટડીઝ, કે જેમાં બતાવવામાં આવ્યું છે કે ડિપ્રેશન, માનસિક તણાવ, ગભરામણ કે એન્ઝાઇટી જેને આપણે કહીએ, સ્લીપની પ્રોબ્લેમ હોય, ઊંઘની પ્રોબ્લેમ, ગુસ્સો, હોસ્ટિલિટી, એ આ બધી જે લાગણીઓ છે એ લાગણીઓને આજે બંને ડાયાબિટીસ સાથે લાગે વળગે છે. પણ જે ટાઈપ 2 ડાયાબિટીસની વાત કરી હમણાં કિરણભાઈ, તો એ ડાયાબિટીસની સાથે એને ખૂબ ગહેરો સંબંધ છે, આ બધી અસ્વસ્થ લાગણીઓને. તો આ લાગણીઓ અને ડાયાબિટીસ અથવા મન અને ડાયાબિટીસ એનો સંબંધ કેવી રીતે છે થોડુંક આપણે જોઈ લઈએ. બેઝિકલી મેં વિચાર્યું હતું કે મારો જે સમય છે એનો ઉપયોગ હું થોડીક ટેકનિક આપવામાં કરીશ તમને, પણ છતાં થિયરીનો થોડોક નિર્દેશ કરી દઉં, થોડું ઝડપથી જઈશ અહીંયા. તો પોટેન્શિયલ પાથવેઝ 2 રીતના બતાવ્યા છે, કે એક તો આ મન અને લાગણીઓ એ ડાયાબિટીસમાં
બિહેવિયરલ મિકેનિઝમથી અસર કરે છે અને બીજા ફિઝિયોલોજિકલ મિકેનિઝમ છે. એટલે બિહેવિયરલ મિકેનિઝમ એટલે શું છે કે કે તણાવ હોય કે ડિપ્રેશન હોય કે આવી જે અનહેલ્ધી ફિલિંગ્સ હોય તો માણસનું ડાયટ હેબિટ અનહેલ્ધી થઈ જતી હોય છે, એની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી થઈ જતી હોય, એને એક્સરસાઇઝ કરવાનું મન ના થતું હોય કે ના કરતો હોય, કે એનું સ્મોકિંગ વધી જતું હોય, આલ્કોહોલ ડ્રિંક વધારે લેતો હોય. તો આ બધા જે બિહેવિયરલ કારણો છે નેગેટિવ ઇમોશનના કારણે, એના લીધે ડાયાબિટીસ જે કેમ કે આ બધા જ પોઝિટિવ ફેક્ટર્સ છે, ડાયાબિટીસ કરનારા ફેક્ટર છે, તો એના લીધે એમને ડાયાબિટીસ રિસ્ક ફેક્ટર કહેવાય એને, તો રિસ્ક ફેક્ટર છે આ બધા. તો બિહેવિયરલ મિકેનિઝમ છે. અને ફિઝિયોલોજિકલ મિકેનિઝમ અગર જોઈએ બાયોલોજિકલી, તો એમાં બે વસ્તુઓ બતાવવામાં આવી છે. એક તો હાઇપોથેલેમિક પિટ્યુટરી એડ્રિનલ એક્સિસ એવું કહેવામાં આવે છે. તો આપણે બ્રેઇનની એક આકૃતિ પણ મેં રાખી છે આમાં, એમાં બતાવીશ થોડું કે હાઇપોથેલેમસ નામનો પાર્ટ હોય છે જે પિટ્યુટરી ગ્લેન્ડ સાથે સંકળાયેલો છે, એ એનું નિયંત્રણ કરે છે. અને એ પિટ્યુટરીના હોર્મોન અને એડ્રિનલ એક્સિસ છે, એડ્રિનલ કોર્ટેક્સના જે હોર્મોન્સ છે એનું નિયંત્રણ એનાથી થાય છે. અને એકચ્યુઅલી હાઇપોથેલેમસ પાર્ટ છે એ ફંક્શનલી એક લિમ્બિક સિસ્ટમ નામનો ભાગ છે મગજની અંદર કે જે લાગણીઓ સાથે સંકળાયેલો છે. એટલે ફિઝિયોલોજિકલી હાઇપોથેલેમસને લિમ્બિક સિસ્ટમનો એક પાર્ટ જ સમજવામાં આવે છે. તો એ લિમ્બિક એટલે માટે કે ઘોડાની નાળ આકારનું એ અંદર ડીપ બ્રેઇનમાં સ્ટ્રક્ચર હોય છે, એમાં 13 જુદા જુદા કોમ્પોનન્ટ હોય, પણ એમાં હાઇપોથેલેમસ બરાબર એની સેન્ટરમાં હોય. તો એ લિમ્બિક સિસ્ટમ એ લાગણીઓ સાથે જોડાયેલો પાર્ટ છે, ને લાગણીઓનો એ પાર્ટ જોડાયેલું છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ સાથે કે જે વિચારવાનું કાર્ય કરે છે. તો એ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, લિમ્બિક સિસ્ટમ, હાઇપોથેલેમિક પિટ્યુટરી એડ્રિનલ એક્સિસ એવું આખું કહેવાય. એટલે વિચાર, લાગણી અને પછી શરીરની ક્રિયાઓ અને એમાં પિટ્યુટરીનું ફંક્શન અને એમાં એડ્રિનલનું ફંક્શન, આ આખી એક એક્સિસ બતાવવામાં આવી છે કે જેના દ્વારા આપણા વિચારો અને લાગણીઓ બાયોલોજીમાં પરિણમે છે. સાયકોલોજી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ બાયોલોજી. સિમ્પેથેટિક એક્ટિવેશન પણ થતું હોય છે જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે, એન્ઝાઇટી હોય ત્યારે. તો એ પણ ફિઝિયોલોજિકલી આ જે બધા ફેક્ટર છે તે એબડોમિનલ ઓબેસિટી વધારે છે. અને 2-3 વખત એનો રેફરન્સ આવી ગયો કે આ જે પેટની ચરબી છે એ ડાયાબિટીસનું એક ખૂબ મોટું રિસ્ક ફેક્ટર છે. તો આ એક પાથવે બતાવવામાં આવ્યો છે. અને બીજું જે સાયકોલોજીકલ ફેક્ટર્સ છે એ પ્રો ઇન્ફ્લેમેટરી જે કેટલાક કેમિકલ્સ છે, સાઇટોકાઇન્સ, કોર્ટિસોલ, એને વધારે છે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઘટાડે છે, એટલે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ કરે છે, અને એના કારણે પણ ડાયાબિટીસ થઈ શકે. એટલે આવા ફિઝિયોલોજિકલ પાથવે પણ બતાવવામાં આવ્યા છે લિટરેચરની અંદર. તો આપણે હવે ટેકનિક ઉપર જઈએ કે હેલ્ધી ઇમોશનલ રિસ્પોન્સ, આપણા જે લાગણીઓ છે એનું સંતુલન અને લાગણીઓની ઉપર આપણો નિયંત્રણ એ કેવી રીતે લાવી શકીએ. તો અનેક પદ્ધતિઓ બતાવવામાં આવે છે. કાઉન્સેલિંગ છે, ગાઈડન્સ છે, કાઉન્સેલર કરી શકે કે ડૉક્ટરો પણ કરતા હોય છે કાઉન્સેલિંગ પેશન્ટનું. સાયકોથેરાપી છે, જે ટ્રેન્ડ સાયકોથેરાપિસ્ટ હોય, દાખલા તરીકે CBT બહુ પ્રચલિત સાયકોથેરાપી છે આજકાલ, પણ ઘણી બધી બીજી સાયકોથેરાપી છે. તો એ હિપ્નોથેરાપી એકચ્યુઅલી કોઈ જુદી થેરાપી નથી, પણ કોઈ પણ સાયકોથેરાપીને જ્યારે વ્યક્તિ હિપ્નોટિક સ્ટેટમાં હોય, અને હિપ્નોટિક સ્ટેટ એટલે મેડિટેટિવ સ્ટેટ, એમાં કોઈ ફરક નથી, ધ્યાનાવસ્થા જ છે એક પ્રકારની, જે અમુક પદ્ધતિથી એ મેળવેલી હોય છે વ્યક્તિએ. તો એ સ્ટેટની અંદર જુદી જુદી સાયકોથેરાપીને વાપરવામાં આવે તો એને હિપ્નોથેરાપી કહેવામાં આવે. અને યોગ મેડિટેશનની પણ આપણે વાત થઈ, કિરણભાઈએ વાત કરી કે એ પણ ખૂબ મહત્વનું છે આપણા સ્ટ્રેસના મેનેજમેન્ટમાં કે લાગણીઓના નિયંત્રણની અંદર. હવે આ બધી પદ્ધતિઓ છે એ મેં કહ્યું એમ સ્ટ્રેસના મેનેજમેન્ટમાં તો કામ આવે જ છે. એનાથી હેપીનેસ ઇન્ડેક્સ વધી શકે છે. એટલે જે ખુશ રહેવાની વાત થઈ, પણ પ્રમાણસરની ખુશી,
એટલે વધારે પડતી એવી ખુશી નહીં કે જેનાથી આપણે આળસુ થઈ જઈએ. તો એ ઘણીવાર તો એ ખુશ રહેવાનું આપણને એક્ટિવિટીમાં જ ખુશી મળે એવું પણ આ બધી થેરેપીસ વગેરેથી થઈ શકતું હોય છે. એટલે એક્ટિવ પણ રહેવાય અને ખુશી પણ હોય મનની અંદર. હેબિટ્સ આપણી ચેન્જ કરવા માટે, આપણી હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરવા માટે આ બધી થેરેપીનો, ખાસ કરીને હિપ્નોથેરેપીનો ઉપયોગ થાય છે. કોમ્પ્લિયન્સ જે વ્યક્તિને ડૉક્ટરે સલાહ આપી હોય કે અમુક પ્રકારનું ખાવું કે અમુક તમારે એક્સરસાઇઝ કરવી કે પણ કંટાળો આવતો હોય, મન ના થતું હોય, તો ઉત્સાહ અને ઉમંગ ડેવલપ કરી શકાય. લાઇકિંગ અને ડિસલાઇકિંગ ઉપર વર્ક કરી શકાય. એટલે દાખલા તરીકે મને સ્વીટ બહુ ભાવે, પણ ડૉક્ટરે કીધું કે હવે ડાયાબિટીસ તમે બોર્ડર લાઇન પર છો અને તમે આ ઓછું કરો. હમણાં જ કિરણભાઈએ કહ્યું કે આ બધું ખાવાનું ઓછું કરો અને આ વધારો, પણ એ નથી ભાવતું અને પેલું ભાવે છે. તો ભાવતું ન ભાવતું કરી શકાય ને ન ભાવતું ભાવતું કરી શકાય. આવું હિપ્નોથેરેપી કે બીજી કેટલીક પદ્ધતિઓથી થઈ શકે. પછી ફિઝિયોલોજીકલ ચેન્જીસ પણ લાવી શકાય. ઓફકોર્સ આ બધા રિસર્ચના વિષયો છે, ઘણા બધા એમાં આર્ગ્યુમેન્ટ, કાઉન્ટર આર્ગ્યુમેન્ટ હોય, પણ હિપ્નોથેરેપીમાં ઘણા બધા એવા રેફરન્સ જોવા મળે કે સેલ્યુલર ફંક્શનને તમે લાઈક બીટા સેલને તમે વધારે એક્ટિવેટ કરી શકો છો થ્રુ સમ કાઇન્ડ ઓફ સજેશન્સ ઓર ઇમેજિનેશન્સ. મેટાબોલિક પાથવેઝને ચેન્જ કરી શકાય છે. તો આ રીતે આ જે બધી થેરેપી છે કે હિપ્નોથેરેપી કે ઇવન ધ્યાન, આ બધી વસ્તુઓ આપણને આ બધા ફેક્ટર દ્વારા ડાયાબિટીસના કંટ્રોલમાં અથવા એના પ્રિવેન્શનમાં આપણને મદદ કરી શકે. હવે એમાંથી મને એવું લાગ્યું કે બાકીનો મારો સમય છે એમાં હું 2 ટેકનિક શીખવવા માંગુ છું. કારણ કે જે ઓડિયન્સ છે આપણું, એમાં ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટ પણ હશે અને કેટલાક જિજ્ઞાસુઓ કે જેમને પ્રિવેન્શન કરવાનું છે. તો એક તો છે બ્રીધિંગ અવેરનેસ. બહુ જ સરળમાં સરળ પણ બહુ જ ઉપયોગી એવી આ ટેકનિક છે. પશ્ચિમના દેશોમાં તો બહુ બધી ચર્ચાઓ છેલ્લા 10-15 વર્ષમાં ચાલી છે. માઇન્ડફુલનેસ મેડિટેશન કહે છે, ની ઘણી જુદી જુદી ક્રિયાઓ હોય, પણ આ એક અગત્યની ક્રિયા છે માઇન્ડફુલનેસમાં. આપણે ત્યાં યોગમાં એને પ્રાણ ધારણા કે પ્રાણ વિક્ષણા કહેવામાં આવ્યું છે. તો એ પ્રાણ ધારણાની જે ક્રિયા છે તે કેવી રીતે કરાય એની હું થોડીક 4-5 મિનિટ લઈ અને હું વ્યવસ્થિત રીતે એનું ગાઈડન્સ આપવા માંગુ છું. ઓફકોર્સ એનું ગાઈડેડ અવેલેબલ પણ હોય છે યુટ્યુબમાં અને બધી ઘણી જગ્યાએ એના તમને મળશે એના ઓડિયો કે વિડીયો ક્લિપ્સ. પણ પોતાની જાતે કરવાનું, ગાઈડન્સ થોડો સમય વાપરી શકાય, પણ જાતે કરવાનું વધારે સારી વસ્તુ છે. તો આરામથી બેસવાનું હોય આ ક્રિયા કરવા માટે. આમાં આમ સીધા બેસવાની જરૂર નથી. ટેકો દઈને આરામથી સોફામાં કે રિક્લાઇનર હોય આમ ચેર એમાં બેસવાનું, અથવા પથારીમાં સૂઈને પણ થઈ શકે. એ પોઝિશનમાં, કમ્ફર્ટેબલ પોઝિશનમાં આંખો બંધ રાખી અને આપણા જે શ્વાસની ક્રિયા ચાલે છે એના વિશે સજાગ બનવાનું છે, સજગતા. હવે એ અવેરનેસ કેવી રીતે કરી શકાય? તો યા તો આપણું પેટ અને છાતીનું હલનચલન થતું હોય એના ઉપર આપણું મન રહે, અથવા તો અહીંયા આપણને હવાના પ્રવાહનો સ્પર્શ થતો હોય ઉપરના હોઠ ઉપર કે નાસિકાના અગ્રભાગમાં, તો આપણું મન ત્યાં આગળ રહે કે આ હવા અંદર જાય છે અને હવા બહાર નીકળે છે. એટલે કાં તો આ મુવમેન્ટ ઉપર કાં તો આ સ્પર્શ ઉપર આપણું મન રહે. હવે આવી કોઈ પણ ક્રિયા જ્યારે આપણે શરૂ કરીએ ધ્યાનને લગતી, તો મનમાં વિચારો આવે, એ બહુ સ્વાભાવિક છે. વિચારો આવે તો શું કરવાનું છે? એની સાથે યુદ્ધ નથી કરવાનું, ધક્કો મારીને એને બહાર નથી કાઢવાના, પણ બહુ જ સુંદર ટેકનિક્સ બતાવી છે ઘણા બધા વૈજ્ઞાનિકોએ. ઘણી જુદી જુદી ટેકનિક છે, પણ એમાંથી એક ટેકનિક જે બહુ ઉપયોગી છે તે બતાવું આપને. કે વિચારો જેવા આવવાના શરૂ થાય એટલે આ બંધ કરી દેવાનું, શ્વાસની સભાનતા, અને વિચાર ઉપર જ મનને ગોઠવી દેવાનું. એને ધક્કો નહીં મારવાનો, મનને એ વિચાર ઉપર જ ગોઠવી દેવાનું. જાણી બુજીને વિચાર ચાલુ રાખવાનો અને મનમાં એવી કલ્પના કરવાની કે મારું મન આકાશ છે અને આ વિચાર જે છે તે પંખી છે. તો મનના આકાશમાં આ પંખી ઉડી રહ્યું છે. હવે પંખીના ઉડવાથી એના કંઈ પગલા પડતા નથી, આકાશ કંઈ ગંદુ થતું નથી, તો ઉલટાનું આકાશ વધારે સુંદર દેખાય છે. તો મન એ આકાશ છે અને આ વિચારો એ પંખી છે એવી કલ્પના કરવાથી
થોડી વારમાં જ એ પંખીઓ આવતા બંધ થઈ જશે, મન વળી પાછું શ્વાસ ઉપર ઓટોમેટિક આવી જશે, પોતાની મેળાએ આવી જશે, એને જબરદસ્તીથી નહીં લાવવું પડે. અને કદાચ ન પણ આવે મન પાછું શ્વાસ ઉપર, તો એ તો વિચારોનું અવલોકન છે, જે શ્વાસનું અવલોકન, શ્વાસની સભાનતા હતી, એની બદલે વિચારની સભાનતા, થિંકિંગ અવેરનેસ થઈ ગઈ. એ તો વધારે સૂક્ષ્મ ધ્યાન થયું. એટલે તમે પોતે વિચાર કરનાર નથી રહેતા, પણ વિચારને જોનાર બની જાવ. આ દ્રષ્ટા, સાક્ષી બનવાની વાત છે, વિટનેસ બનવાની વાત છે. તો જે તમે બ્રીધિંગના વિટનેસ હતા, એની બદલે હવે તમે થોટના વિટનેસ બની જાઓ છો. એ પણ તમારું ધ્યાન ચાલુ જ રહેશે. એટલે બહુ સુંદર ટેકનિક છે આ. પછી બીજી એક લોકોની ગેરસમજ હોય છે કે શ્વાસની સભાનતા એટલે શ્વાસ ઉપર મનને કેન્દ્રિત કરવાનું, એકાગ્રતા કરવાની. એકાગ્રતા નથી, સભાનતા છે. વી આર નોટ સપોઝ ટુ કોન્સન્ટ્રેટ, બટ વી આર સપોઝ ટુ બી અવેર. હવે આ અવેરનેસ અને કોન્સન્ટ્રેશનમાં શું ફરક છે? તો અત્યારે જે લોકો બધા સામે બેઠા છો આ પોતાના સ્ક્રીનની, એ બધા જાણો છો કે તમારી આંખો અત્યારે ખુલી છે. આંખો ખુલી છે તમે જાણો છો. હવે આંખો ખુલી છે જાણવા માટે તમારે કોન્સન્ટ્રેશન કરવું પડ્યું? આમ કોન્સન્ટ્રેશનથી જોવું પડ્યું કે આંખો ખુલી છે કે બંધ છે? જરાય નહીં. આપણને ખબર જ છે કે આંખો ખુલી છે. આંખો ખુલી છે એ જાણવા માટે આપણે એકાગ્રતા નથી કરવી પડતી. એ જાણવું, એનું નામ સજગ હોવું. તમે સભાન છો, સજગ છો કે તમારી આંખો ખુલી છે. તમે બધા જાણો છો કે તમે બેઠા છો. હવે હું બેઠો છું એ જાણવા માટે મારે કોઈ કોન્સન્ટ્રેશન નથી કરવું પડતું. હું જાણું જ છું કે હું બેઠો છું. તો આ જાણવાનું છે. સજગતા એટલે જાણવું, સજગતા એટલે એકાગ્ર થવું નહીં. એ થોડોક સૂક્ષ્મ ભેદ છે, પણ બહુ અગત્યનો ભેદ છે. એટલે આ શ્વાસ અંદર જઈ રહ્યો છે અત્યારે અને હવે બહાર નીકળી રહ્યો છે. શ્વાસની જોડે જોડે આપણું મન ચાલશે અને એ જ એક અદ્ભુત એક અનુભવ હોય છે. જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીએ તેમ આ આવતું હોય છે. તો આ 2-3 વાતો શ્વાસની સજગતા વિશે આપણે કરી. અને જે એક બીજી ટેકનિક હું આપવા માંગુ છું, તો ઇમોશનને રેગ્યુલેટ કરવાની ઘણી બધી પદ્ધતિઓ લોકો વાપરતા હોય છે અને એના ઉપર બધા ઉપર રિસર્ચ થયેલા છે કે માઇન્ડને ડાયવર્ટ કરવાનું, કે આપણી લાગણીઓને કાઢીને કોઈને કહી દેવાની, કે નેગેટિવ લાગણી હોય તો એને દબાવી દેવાની, કે બધા ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. પોઝિટિવ લાગણીને વધારવા માટે આપણે વી આર સપોઝ ટુ ફીલ ગ્રેટિટ્યુડ, કાઉન્ટિંગ બ્લેસિંગ્સ, અથવા બીજા લોકોને આપણે મદદ કરીએ, કાઇન્ડનેસ, જે દયાભાવ, કે આ બધી છે, અથવા હ્યુમર, લાફ્ટર, આ બધી ઘણી બધી પદ્ધતિઓ હોય છે લાગણીઓનું સંતુલન કરવા માટે. પણ એમાં આ પદ્ધતિને સૌથી વધુ, એના ઉપર રિસર્ચ પણ થયા છે અને એને સૌથી વધારે ઇફેક્ટિવ માનવામાં આવે છે પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન ઓફ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન. જે સમસ્યા છે એને કોઈક બીજી રીતે જોવાની દ્રષ્ટિ, એટલે એને રીઅપ્રેઝલ કહેવાય, પુનર્મૂલ્યાંકન. આપદાને અવસર માનવો. આપદાને અવસરની વાતો આજકાલ થાય છે અને આ કોરોનાએ આપણને ઘણું શીખવાડ્યું છે કે કોરોનાથી આપણને કેટલા બધા, ઘણું બધું પોઝિટિવલી જોવા જઈએ તો મળ્યું છે આપણને. એટલે સીઈંગ બ્લેસિંગ્સ ઇન ડિસ્ગાઇઝ એને કહેવાય. તો આ પદ્ધતિ જે છે કોગ્નિટિવ રીઅપ્રેઝલ, આપણે ફરીથી એ લાગણીના આવેશમાં આવીને જે મૂલ્યાંકન થયું હોય, તો એ ડર થયો હોય એનાથી ગુસ્સો થયો હોય, એની બદલે આપણે થોડુંક જુદી રીતે વિચારીએ તો એ વધારે લાંબો સમય એડપ્ટિવ મિકેનિઝમ ગણવામાં આવે છે. અને ઘણા બધા એના ઉપર રિસર્ચ થયેલા છે આ બાબત ઉપર. તો એ કોગ્નિટિવ રીઅપ્રેઝલ એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં, ધારો કે ગુસ્સો આવ્યો હોય, ટેન્શન થયું હોય, ડર લાગ્યો હોય, અથવા તો બહુ વધારે પડતી ખુશી થઈ ગઈ હોય, અને લાગણીના આવેશમાં આવીને જે આપણે કર્મ કરતા હોઈએ તે ઇમ્પલ્સિવ રિએક્શન હોય. સાયકોલોજીમાં એને ઇમોશનલ એપ્રેઝલ કહે છે. ઇમોશનલ એપ્રેઝલ એટલે ભાવાવેશમાં, લાગણીના આવેશમાં આપણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને એના આધારે આપણે એને પ્રતિભાવ આપી દીધો. એમાંથી આપણે જવાનું હોય છે થોટફુલ મેચ્યોર રિસ્પોન્સમાં. એટલે વિચારપૂર્વકનો અને પરિપક્વ વ્યવહાર આપણે કરવાનો હોય છે. અને એના માટે એક બહુ જ અગત્યનું એક સ્ટેપ બતાવવામાં આવ્યું છે,
જે બધી જ સાયકોથેરેપીના મૂળમાં રહેલું છે કે આપણી લાગણીની પાછળના વિચારો કયા ચાલે છે મનમાં, એ જો આપણે જાણીએ, જેવું આપણું ધ્યાન લાગણીમાંથી વિચાર ઉપર જતું રહે કે અત્યારે મને ગુસ્સો આવ્યો છે પણ ગુસ્સા પાછળ વિચારો કયા ચાલે છે, અને સામાન્ય રીતે આપણે ગુસ્સામાં જે જોર જોરથી બોલતા હોઈએ કે મનમાં બળબડતા હોઈએ એ જ આપણા વિચારો હોય. તમે આમ જ કરો છો ને હંમેશા આવું થાય છે મારી સાથે, ને હું કમનસીબ છું ને આ ને તે ને બધા જે કંઈ વિચારો આવતા હોય એ વિચારોને જેવા આપણે પકડીએ એટલે તરત જ એ પરિસ્થિતિનું મૂલ્યાંકન વિચાર દ્વારા થવા લાગે. એને કહેવાય કોગ્નિટિવ રીઅપ્રેઝલ, વિચારપૂર્વકનું પુનર્મૂલ્યાંકન પરિસ્થિતિનું. અને જેવું વિચારપૂર્વકનું પુનર્મૂલ્યાંકન થાય એટલે આપણું જ્ઞાન હોય, આપણું ભણતર હોય, આપણા મૂલ્યો હોય, આપણું ડાપણ હોય, આ બધું જ આપણને કામમાં આવે. અહીંયા આપણને કાંઈ કામ નથી આવતું. આપણામાં ડાપણ ઘણું હોય, બીજા લોકોને આપણે સલાહ દેતા હોય કે આમ કરાય તેમ કરાય, પણ આપણી પરિસ્થિતિમાં એ વપરાતું નથી. તો એ આ બે વસ્તુ અલગ અલગ વસ્તુઓ છે, અને આ જે કોગ્નિટિવ રીઅપ્રેઝલ બતાવ્યું છે એના માટેના આ બ્રેઇનની અંદર જુદા પાથવે હોય છે. હું આમાં વધારે નહીં જઉં, પણ મગજની અંદર એક શોર્ટકટ હોય છે આવો જે જન્મથી હોય છે કે આ લાગણીનું કેન્દ્ર પેલું લિમ્બિક સિસ્ટમ ને આ મોટર કેન્દ્ર એનું ડાયરેક્ટ કનેક્શન હોય બાય બર્થ, એટલે જે લાગણી થઈ એ તરત જ એક્શનમાં પરિણમે નાનું બાળક હોય એમાં. પણ ધીમે ધીમે પછી અહીંયા જ્ઞાન પેદા થાય, આ જ્ઞાનનો ગ્નોસ્ટિક એરિયા કહેવાય, અને પછી થવું એવું જોઈએ કે લાગણી છે તે આ વિચારોના કેન્દ્રને ઉત્તેજિત કરે, વિચારોનું કેન્દ્ર આનો સંપર્ક કરે જે જ્ઞાનનું કેન્દ્ર છે એનો, અને પછી એ સિગ્નલ આ ડિસિઝન મેકિંગમાં જાય. આ બધા જ પાથવે બ્રેઇનમાં હોય છે, એ ધીમે ધીમે ડેવલપ થયા હોય છે જન્મ પછી, અને આ પાથવે જો વપરાય તો એ આપણું વિચારપૂર્વકનું કાર્ય થાય. તો આ ઇમ્પલ્સિવ રિએક્શન છે, નાનપણથી હોય છે, જન્મથી હોય છે, અને વધારે વપરાયેલું છે એટલે લગભગ આવું થઈ જાય છે આપણને. પણ જેમ જેમ આપણે ધ્યાન કરીએ કે આ બધી થેરેપીનું થોડું આપણે શીખીએ તો પછી એ પરિસ્થિતિમાં આ શોર્ટકટ, કારણ કે આમાં એક જ સાઇનેપ્સ હોય, એક જ જંક્શન આવે અને તરત થઈ જાય. જ્યારે આ પાથવે છે તે થોડા કોમ્પ્લિકેટેડ છે, આમ તેમ જાય છે, ઘણા બધા સાઇનેપ્સિસ, ઘણા બધા ન્યુરોનામાં ભાગ લેતા હોય. આ હોય ખરું આપણા અંદર મગજમાં થયેલો, પણ કોકને સલાહ આપવા બેસીએ, આવી રીતે ભાષણ આપવા બેસીએ ત્યારે આ વપરાય. પણ જ્યારે આપણા જીવનની પરિસ્થિતિ આવે ત્યારે ફટ દઈને આવું થઈ જતું હોય છે. તો એવું ન થાય એના માટે આપણે ટ્રેનિંગ લેવી જોઈએ, અને વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપણા માઇન્ડને આપીએ. એમાં આપણને બધું જ મદદ કરે, યોગાસનો, પ્રાણાયામ પણ મદદ કરે, ધ્યાન પણ મદદ કરે, પ્રત્યાહાર, આ બધા જ યોગના અંગો, એ જ બધાનું કોમ્બિનેશન એને જ હિપ્નોથેરેપી કહેવામાં આવ્યું છે એકચ્યુઅલી, અથવા યોગ નિદ્રા. તો એ કરવાથી પણ આપણે લાગણીઓનું સંતુલન કરી શકીએ છીએ. અને ફક્ત લાગણીનું સંતુલન થવાથી આપણું વર્તન બદલે એટલું નહીં, પણ જેમ મેં કહ્યું કે આ લિમ્બિક સિસ્ટમ જોડાયેલો પાર્ટ છે હાઇપોથેલેમસ સાથે, અને હાઇપોથેલેમસ આપણા શરીરની બધી જ આંતરિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે 3 સિસ્ટમ દ્વારા: સ્વયં સંચાલિત ચેતાતંત્ર ઓટોનોમિક નર્વસ સિસ્ટમ દ્વારા, એન્ડોક્રાઇન સિસ્ટમ કે જેનો રોગ છે આ ડાયાબિટીસ, અને ઇમ્યુન. આ 3 સિસ્ટમ ઉપર હાઇપોથેલેમસનો કંટ્રોલ છે. એટલે જેવું આપણે આ ભાવનાત્મક મૂલ્યાંકનમાંથી વિચારપૂર્વકના મૂલ્યાંકનમાં જઈએ એટલે આપણી બધી જ શારીરિક પ્રક્રિયાઓમાં પણ એની અસર તરત દેખાય. તો આ 2 પદ્ધતિઓની આપણે વાત કરી, અને જે વિચારોને બદલવાની વાત છે, શાસ્ત્રોએ બહુ સુંદર રીતે કહી છે. આપણે આમ પણ નોર્મલ ભાષામાં પણ કહેતા હોઈએ કે જ્યારે બહુ વિષમ પરિસ્થિતિમાં વ્યક્તિ હોય, કંઈક થઈ શકે એવું ના હોય, તો શું વિચારીએ? હરિ કરે તે મમ હિતનું. જે ભગવાનની ઈચ્છા હોય, કઈ વાંધો નહીં, ભગવાનની ઈચ્છા. તો એ જે સરેન્ડરિંગ છે, જે શરણાગતિ છે, એ પરિસ્થિતિની સામે ટકી રહેવામાં આપણને મદદ કરે છે. અને વ્યવસ્થિત રીતે પછી હવે આવેલી પરિસ્થિતિમાં આપણે શું પ્રતિભાવ આપવો છે એ વિચારપૂર્વક સહન નથી કરી લેવાનું, ચલાવી નથી લેવાનું. એક્શન તો લેવાનું છે, પણ પહેલા આપણી ઇમોશનને, ભાવનાઓને, લાગણીઓને સંતુલિત કરી અને પછી આપણે એક્શન લેવાનું છે. અને આ બહુ જ સુંદર શબ્દો મેં ક્યાંક વાંચ્યા હતા, અને આવું કંઈ વાંચ્યું એટલે મને એનું ગુજરાતી કરવાનું મન થતું હોય છે, તો આનું પણ મેં ગુજરાતી કર્યું છે.
તો મારું આ જીવન છે તે ભગવાન અને મારા વચ્ચેનું વણાટ કામ છે. રંગોને મેં નથી પસંદ કર્યા, એણે એમ રંગો પૂર્યા છે જીવનની અંદર. ઓફ ટાઈમ્સ હી વિવ સોરો, ક્યારેક એ જીવનમાં દુઃખને વણી દે છે અને હું ફુલિશ પ્રાઇડ એટલે આપણો નાનો અહંકાર, આ નાનું આયમનેસ, એને એક્સપાન્ડ કરવાનું હોય છે. તો એ જ આ બધી પ્રવૃત્તિ જે મયુરભાઈ ને આ બધા લોકો કરે છે એ પ્રવૃત્તિ કરે છે કે પોતાનું એકલાનું નહીં પણ સમાજનું પણ કંઈક હિત થાય એવી પ્રવૃત્તિઓ. તો એ ફુલિશ પ્રાઇડ ઓછું થયું કહેવાય. તો એ નાનકડા અહંકારમાં હું ભૂલી જઉં છું કે એ જુએ છે ઉપરની સપાટીને, હું નીચેની. જે વણાટકામ કરતું હોય વણકર, તો એ ઉપરની સપાટી જોતો હોય ને હું નીચે હોઉં તો નીચે મને બધું કાળું કાળું જ દેખાતું હોય. તો નોટ ટીલ ધ લૂમ ઇઝ સાયલેન્ટ એન્ડ ધ શટલ સીઝ ટુ ફ્લાય, શટલ બંધ થઈ જાય અને જ્યારે ભગવાન ચાદરને પલટાવીને દેખાડે ત્યારે ખબર પડે કે ઓહો, હા, આ જે કાળા દોરા હતા એ પણ જરૂરી હતા, કેમ કે ગોલ્ડ અને સિલ્વર જે દોરાઓ હોય એનાથી તો કોઈ ડિઝાઇન થાય જ નહીં. એટલે ડિઝાઇન ત્યારે જ પડે કે જ્યારે વચ્ચે વચ્ચે કાળા દોરાઓ હોય. પણ આપણે કાળું જ જોતા હોઈએ ત્યાં સુધી આપણને એમ થાય કે કેમ આમ, મારા જીવનમાં કેમ આમ. તો એ બધા જ કેમ આવું થયું મારા જીવનમાં, તો એનો જવાબ સ્વામીજી એવું કહેતા હોય છે આધ્યાત્મિક ગુરુઓ કે એ થવું અત્યારે તમારા જીવનમાં જરૂરી હતું એટલે થયું. તો જે થયું તે ભલું થયું, સારું થયું, આ બધું બોલવાના શબ્દો નથી, જીવનમાં ઉતારવાનું છે અને ઉતરી શકે. બહુ અઘરું નથી, થોડુંક અઘરું છે. એટલે આ બધી વાતોનો સંપર્કમાં રહીએ આપણે અને એનાથી ધીમે ધીમે આપણી લાગણીઓ ઉપરનું આપણું નિયંત્રણ આવતું જાય અને એનાથી શારીરિક નિયંત્રણ પણ આવે. તો આ આપણું એક આખરી ધ્યેય હોય છે મનુષ્ય તરીકેનું, કે આપણે ભાવનાત્મક વ્યવહારમાંથી થોટફુલ મેચ્યોર રિસ્પોન્સમાં જઈએ. એ દિશામાં આપણે બધા આગળ વધીએ એવી પ્રાર્થના સાથે થેન્ક યુ વેરી મચ. ખૂબ ગમ્યું મને આપની સાથે વાત કરવાનું અને મયુરભાઈ અને સ્વાસ્થ્ય સંસ્થાએ આજે તક આપી એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે. થેન્ક્સ ટુ યુ સર. શિવાનીબેન, અહીંયા હું પૂરું કરું છું અને મારું શેરિંગ બંધ કરું છું. સર, તમે છેલ્લે બી જે વાત કરી એ ખૂબ રિલેટ થતું હશે દરેક પેશન્ટને કે કઈ રીતે પોઝિટિવ એટીટ્યુડ રાખવું અને તેને પાછું ઇમ્પ્લિમેન્ટ બી કરવું. ટાઈપ 1 પેશન્ટ હોય, ટાઈપ 2 પેશન્ટ હોય, તે બી વિચારતા હોય કે મને કેમ. સર, તમે જે આ વાત કરી તેનું સર ટેકનિક કે લોકો કઈ રીતે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરે તેના વિશે કંઈ કહેશો? આ શીખી શકાય. એટલે ટેકનિકમાં એવું છે કે એને મનન કહેવાય, ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય. એટલે જ્યારે આપણું રિએક્શન થઈ જતું હોય કોઈ પરિસ્થિતિમાં તો ત્યારે તો થઈ ગયું, પણ પછી જ્યારે થોડુંક મન સ્વસ્થ હોય ત્યારે આપણે એ જે ઘટના બની હતી એ ઘટનામાં મેં કેવું વ્યવહાર કર્યો, હું ચિલ્લાયો કે હું જતો રહ્યો કે મેં કઈ વસ્તુનો ખા કર્યો કે હું ગભરાટમાં ભાગ્યો, એ મારો વ્યવહારની પાછળની લાગણી, એ આપણે શાંત બેઠા હોઈએ સ્વસ્થ ત્યારે આપણે વિચારવાનું અને એ લાગણીની પાછળના વિચારો. તો જ્યારે એ એકચ્યુઅલી લાગણીમાં હશું ત્યારે એ વિચારો આપણને ખબર નથી હોતા, એ સબકોન્શિયસમાં હોય છે. પણ જાગૃત અવસ્થામાં જ્યારે સ્વસ્થતાથી આપણે બેઠા હોઈએ, અઠવાડિયામાં 1 વાર 2 વાર આવી મનનની ક્રિયા કરવાની, તો એ વખતે મારા મનમાં વિચારો શું ચાલતા હતા, હા, એ આપણે વિચારીએ એટલે તરત જ વિચારો પકડાઈને એમાં મોટે ભાગે એવું હોય કે મારા જીવનમાં હંમેશા આવું થાય છે, દરેક બાબતમાં આવું થાય છે, મારી સાથે જ આવું થાય છે. તો એ બધા જે ફેક્ટર છે એને આપણે ક્વેશ્ચન કરવાનો કે શું મારા જીવનમાં હંમેશા ખરાબ થયું છે, કંઈ સારું નથી બન્યું, ઘણું સારું બન્યું હોય તે યાદ આવે. શું મારા જ જીવનમાં આવું થાય છે, બીજા કોઈ નથી થતું? તો આપણને ખબર પડે કે બીજા ઘણાના જીવનમાં આપણા કરતાં પણ વધારે સંઘર્ષ હોય છે. અને શું હંમેશા આવું થાય છે? એટલે આ બધા પ્રશ્નો આપણે આપણી જાત સાથે પૂછીએ શાંતિથી બેસીને, તો એ આપણને ખ્યાલ આવે કે મારી જે વિચારવાની પદ્ધતિ છે એને ઇરેશનલ થિંકિંગ કહેવાય. હા, અતાર્કિક વિચારો, એને પછી હું રેશનલ વિચારોની અંદર પરિવર્તિત કરી શકું. એમાં આપણને સાયકોથેરાપિસ્ટ મદદ કરી શકે, હિપ્નોથેરાપિસ્ટ મદદ કરી શકે, કાઉન્સેલર, આ લોકો મદદ પણ કરી શકે, પણ પોતાની જાતે પણ પછી શીખવાનું જ હોય છે. આ થેરાપિસ્ટ બધા શીખવાડતા હોય છે, તો એ રીતે થઈ શકે. શિવાનીબેન,
ઓકે થેન્ક યુ સર. પ્લીઝ. થેન્ક યુ સો મચ. એટલે પોતાના જ એક્શન્સ ને તમે રિકલેક્ટ કરો ત્યારે હા. તમને ખ્યાલ આવે કે પોતે જ તમે શું કઈ રીતે બિહેવ કર્યું. એક્ઝેક્ટલી. પણ એ રિકલેક્ટ કરતી વખતે પાછી એની ઇમોશનમાં ફસાઈ ન જવાય એટલા માટે આપણે આ ધ્યાન ને એ બધું રેગ્યુલર કરવું જોઈએ કે જેથી ઓબ્જેક્ટિવલી આપણે એને તટસ્થતાથી પાછું રીઇવેલ્યુએટ કરી શકીએ. નહીં તો ઘણીવાર એ વસ્તુ યાદ કરવાથી વળી પાછું એવો ને એવો ગુસ્સો, વળી પાછું એવો ને એવો ડર શરૂ થઈ જાય. એટલે તટસ્થતાથી એનું અવલોકન કરવાનું છે અને એ થોડીક કેળવણી, થોડીક ટ્રેનિંગ જોઈએ. આ ધ્યાન ને બધી ક્રિયાઓ જે છે અથવા સેલ્ફ હિપ્નોસિસ એ શીખી અને આ કેળવી શકાય કે કેવી રીતે આપણા જીવનની ઘટનાને આપણે જુદી રીતે મૂલ્યાંકિત કરીએ ઓબ્જેક્ટિવલી. એ શીખવાનું હોય. બરાબર. ચેટ બોક્સ સેઝ સર કે બધાને બહુ જ જાણવા મળ્યું છે એન્ડ બધા કહે છે કે તમારી જોડે બસ કનેક્ટ કઈ રીતે રહી અમે. યુટ્યુબમાં મારા 2-3 છે વિડીયો કે ઓડિયો કે તે જોઈ શકાય ડૉક્ટર પલાન નાખીને. અને હું ક્યારેક મૂકવાનું વિચારું છું. બહુ હું એટલો એક્ટિવ નથી હવે, પણ છતાંય મિત્રો છે, ભરતભાઈ છે અને બીજા આ બધા મિત્રો બહુ પ્રેરણા આપે છે એટલે હું એમાં મૂકતો રહું છું. તો એ રીતે કનેક્ટ થઈ શકાય. હા, અને બીજું તો જે કંઈ આપ ફેકલ્ટી વિશે કંઈ શેર કરવાના હો તો એ રીતે આપ જે શેર કરશો એ માહિતી લોકોને મળી જશે. હા, ઠીક છે. હું ડોક્ટર મયુર પટેલ. પલાન સાહેબ, થેન્ક યુ વેરી મચ. વધારાની વાત કરી દઉં કે હિપ્નોથેરાપીનો કોર્સ કરે છે એવાય, એમાં હું હમણાં જોઈન થયેલો છું. 20 સેશન હોય છે, અઠવાડિયામાં 2 સેશન 2 કલાકના, અને ખૂબ અદ્ભુત છે. આ વખતે તો અડધો કોર્સ પતી ગયો છે, પણ રેગ્યુલર કોર્સ ચાલતા હોય છે. એમાં હું બધાને રિક્વેસ્ટ કરું છું, મારી નમ્ર વિનંતી છે કે અદ્ભુત છે અને તમે એમાં જોઈન થઈ શકો. એના માટે પલાન સાહેબ અને ડોક્ટર ભરતભાઈ તમને વિગતે ડિટેલ સમજાવશે. હા, હું જો એનો જવાબ આપવાનો હોય તો આપું શિવાનીબેન. એટલે મયુરભાઈ, આ જે વર્કશોપની વાત કરી, શિબિર, એ વર્ષમાં એક વખત વિનોબા આશ્રમની અંદર ભરતભાઈ દ્વારા એનું આયોજન થતું હોય છે. એ 40 કલાકનો પ્રોગ્રામ છે એકચ્યુઅલી. અને મારું જે સમત્વમ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા હું દર એકાત્રા મહિને ઓલ્ટરનેટ મંથ કરતો હોઉં છું. અને એમાં પણ મતલબ બંને પ્રોગ્રામ ઓનલાઈન જ થાય છે હમણાં તો આ કોવિડના જમાનામાં. અને એ સવારે 6:30 થી 8:30 એવી રીતે 2 કલાક એવા 20 અર્લી મોર્નિંગ સેશન હોય. એટલે વિનોબા આશ્રમમાં થાય છે એમાં અઠવાડિયામાં 2 વાર જ હોય છે, મંગળ અને શુક્રવારે. ત્યારે મારું પ્રાઇવેટમાં કરું છું એમાં રેગ્યુલર 20 સેશન હોય, એમાં વચ્ચે 2-3 દિવસનો ગેપ આવે. બાકી 20 એટલે 25 દિવસમાં લગભગ પૂરું થઈ જાય. તો એ સંપર્ક કરી શકાય અને કરી શકાય, આ બધું શીખી શકાય. બહુ શીખવું, મને તો એમ લાગે કે જગતના દરેક માણસે શીખવું જોઈએ. મયુરભાઈ સપોર્ટ કરે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ સર.